નમસ્કાર, અપોલો CBCC કેન્સરનો જવાબ કાર્યક્રમમાં હું ખુશ્બુ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજની ચર્ચાનો વિષય છે કેન્સર વિશેની ગેરમાન્યતાઓ, અને તે વિશે માહિતી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર ચિરાગભાઈ શાહ. ચિરાગભાઈ, આપણે આ વિષય પર આવીએ તે પહેલાં તમે ખૂબ સરસ પુસ્તક લખ્યું છે કેન્સર મટી શકે છે. હું આ પુસ્તક સૌને બતાવવા માંગીશ કે કેન્સર મટી શકે છે. સૌ લીડિંગ સ્ટોરમાં આ પુસ્તક અવેલેબલ છે. આમાંથી આપણે એક યાદી બનાવી છે કે કેન્સર વિશેની કઈ કઈ ગેરમાન્યતાઓ છે. આજે આપણે એ બધી ગેરમાન્યતાઓ વિશે એક પછી એક વાત કરીશું. સૌથી પહેલાં તો કેન્સર એક રોગ છે, કેન્સર મટી શકે છે ખરો? જરૂર મટી શકે છે. આ બુકનું ટાઇટલ જ એ કહેવા માંગે છે કે કેન્સર મટી શકે છે. ડેફિનેટલી. અને એ પહેલા શબ્દથી, પહેલા વાક્યથી જ આપણે ક્લિયર કરવા માંગીએ છીએ કે કેન્સર મટી શકે છે એ કોઈ ડાઉટ છે જ નહીં. કેટલા વધારે કેન્સર મટાડી શકાય એ જ ક્વેશ્ચન છે. બરાબર. એટલે કેન્સર એ માન્યતા આ જમાનામાં ખોટી છે? એબ્સોલ્યુટલી ખોટી છે. બરાબર. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે કેન્સર વારસાગત હોય છે, પરંતુ શું બધા જ કેન્સર વારસાગત હોય છે, ચિરાગભાઈ? ના. પહેલું તો જ્યારે પણ આપણે કેન્સરની વાત કરીએ તો કેન્સર એટલે એક રોગ નથી. જ્યારે આપણે જનરલી બધા એમ કે ફલાણાને કેન્સર થયું અને આમ કર્યું, આમને કેન્સર થયું ને આમ કર્યું, તો આપણે પણ આમ કેમ નથી કરતા? તો કેન્સર એ લગભગ 250 પ્રકારના અલગ અલગ રોગ છે, અને એ કોઈ એક રોગ નથી. જેમ આપણે તાવની વાત કરીએ તો આપણે એમ નથી કહેતા કે આમને તાવ આવ્યો તો 9 મહિના દવા આપી હતી ને આમને તાવ આવ્યો તો કેમ 3 જ દિવસની. કારણ કે મેલેરિયાનો તાવ અલગ છે, ટીબીનો તાવ અલગ છે. દરેકના પ્રકાર, એની સારવાર, એનું પ્રેઝન્ટેશન, બધી જ વસ્તુ અલગ છે. એમ કેન્સર એક એપ્રોક્સિમેટ સામાન્ય લક્ષણોવાળું એક જૂથ છે, જેમાં ઘણી બધી અલગ અલગ વસ્તુ, પાછું સ્ટેજ પણ અલગ અલગ હોય, દર્દીની પ્રકૃતિ, એની ઉંમર અલગ અલગ હોય, એટલે એ ઘણા બધા વસ્તુઓથી એની સારવાર નક્કી થાય. બહુ બ્રોડલી આપણે જોવું હોય તો એમ કહી શકાય કે 2 પ્રકારના કેન્સર કહેવાય, બહુ એકદમ સાદી ભાષામાં, કે એક સોલિડ ટ્યુમર એટલે જેમાં જનરલી એક ગાંઠ આવે, અને એક લિક્વિડ ટ્યુમર અથવા બ્લડ કેન્સર કે જેમાં લોહીના કેન્સર હોય. 10% કેન્સર લોહીના કેન્સર હોય છે અને 90% આપણે જે સાદા સામાન્ય જાણીતા. એમાં પણ આ જે વારસાગત હોવું એ માત્ર 5 થી 10% કેન્સર જ વારસાગત હોય છે. એટલે બાકી મોટાભાગના કેન્સર વારસાગત હોતા નથી. કેન્સર તમે જણાવ્યું એમ ઘણા પ્રકારો છે, ઘણા સ્ટેજીસ છે, તો શું કેન્સરનું કારણ જાણી શકાય છે? દરેક કેન્સરનું કારણ? ના, કેન્સરનું કારણ આપણને લગભગ 50% કેસમાં ખબર પડે છે. એટલે આજે ઉદાહરણ તરીકે ભારતમાં થતા લગભગ 10 લાખ કેન્સર દર વર્ષે જે થાય છે, એમાંથી 50%ના કારણ આપણને ખબર છે. બીજા 50%માં આપણને ખ્યાલ નથી. આ જે કારણો આપણને ખ્યાલ છે એ ઘણા લોકોને ખ્યાલ હશે, પણ એકવાર ફરી વાત કરીએ કે તમાકુનું સેવન, કોઈ પણ રીતે સ્મોકિંગ કે ચાવવું કે કોઈ પણ રીતને તમાકુનું સેવન કરવું, આલ્કોહોલ, દારૂ, પ્રદૂષણ એટલે હવા, પાણી અને ખોરાક, ત્રણેયમાં જે પણ એડલ્ટ્રેશન જે પણ ફૂડમાં હોય છે એ પણ. એ ઉપરાંત લાઈફસ્ટાઈલ જેને કહે છે, એટલે વધુ પડતું વજન, ખોરાક હેવી હાઈ કેલરીવાળો ખોરાક, વધુ પડતું તળેલું ખાવું, પ્રોસેસ્ડ ફૂડ ખાવા, કસરતનો અભાવ, આ બધા એ મુખ્ય જાણીતા કેન્સરના કારણો છે. એ સિવાય જે અમુક લોકોને ખ્યાલ નથી હોતી એ છે જેમ કે HPV વાયરસ. એ સર્વિક્સના કેન્સર, સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સરનું જે મુખ્ય કારણ છે HPV નામનો વાયરસ છે. બરાબર. તો એપ્રોક્સિમેટલી 50% કેન્સરના કારણો આપણને ખબર છે. બીજા 50%માં ખબર નથી. એટલે ઘણા લોકો એમ જે કહેતા હોય છે કે આમાં તો ક્યારેય કારણ ખબર નથી પડતી, અથવા એ વાત તદ્દન ખોટી છે. આમને તો કોઈ વ્યસન નહોતું અને આમને કેન્સર કઈ રીતે થયું? કે અમારા દાદાએ તો કે જીવનમાં કદી ચાય પીધી નથી, કે એમણે તો ધાણાની દાળ પણ નથી ખાધી, તો એમને કેન્સર કઈ રીતે થાય? તો 50% કેસમાં આપણને ખબર છે. એમાંના અમુક પાછા એવા છે કે જે આપણા કંટ્રોલમાં નથી. જેમ કે દાદાએ પોતે કંઈ ના કર્યું હોય, પણ પ્રદૂષણ પર એમનો કંટ્રોલ નથી. આપણે એર પોલ્યુશન પર આપણો કંટ્રોલ નથી,
તો અમુક એવી રીતે જેમ કે સેકન્ડ હેન્ડ સ્મોક પણ, કે તમે સ્મોકિંગ ના કરતા હો Passive પણ smoking, તમારા yeah. હા પેસિવ સ્મોકિંગ તમારી ઓફિસમાં આજુબાજુના લોકો પીતા હોય, બહાર જઈએ ત્યારે પીતા હોય, જી. કોઈ ચેઇન સ્મોકર હોય ઓફિસમાં તમારો કોવર્કર, તો એ તમને 10% 5% તમારા થવાનું જ છે. બ્રેથમાં જાય જ છે. 100%, 100%. આપણે જ્યારે કેન્સરના કોઈ દર્દીને ઇમેજિન કરીએ ત્યારે હંમેશા મરણ પથારીએ પડેલી એક વ્યક્તિ યાદ આવે. તો એક માન્યતા એવી પણ હોય છે કે કેન્સર તો હંમેશા છેલ્લા સ્ટેજમાં જ પકડાય. આ વાત સાચી? ના, આ વાત તદ્દન ખોટી છે. અને આવું જે વાત આજે આવવાનું કારણ એ છે કે આપણા ત્યાં જ્યારે સગવડો નહોતી ત્યારે ઘણા બધા લોકો એડવાન્સ સ્ટેજમાં નિદાન થતું. પણ હવે આપણે એ યાદ રાખવું જોઈએ કે ભારત હવે એ કોઈ એવો દેશ નથી કે જ્યાં બધા ગરીબ હોય, જ્યાં કોઈ નોલેજ ના હોય. હવે અવેરનેસ ખૂબ વધી છે. આપણે હવે સુપરસોનિક મિસાઇલ અને અવકાશમાં રોકેટ છોડતો અને મંગળ પર પહોંચનારો દેશ છે બની ગયો છે. જી, અને એમાં ડેફિનેટલી બીજા બધા ક્ષેત્રે એટલે હેલ્થકેર ક્ષેત્રે પણ ઘણી જાગૃતિ અને ટેસ્ટ બધા છે, લોકો કરાવે છે. મેડિકલ ટુરિઝમ એટલું વધી રહ્યું છે એટલે ઘણું ઇનોવેશન આપણા ત્યાં પણ થઈ રહ્યું છે જ. એટલે છેલ્લા સ્ટેજમાં હવે કમ્પેરેટિવલી ઓછા આવે છે. બરાબર. એટલે પહેલાં જે હતું એના કરતાં ઘણો સુધારો છે. અમેરિકા યુરોપની દ્રષ્ટિએ આપણે પાછળ છીએ વાત ખરી, પણ આ ચર્ચાનો હેતુ એ જ છે કે લોકો આ ગેરસમજ એમની બદલાય અને એમને ખ્યાલ આવે કે ના, આપણે જો અમુક લક્ષણોનું ધ્યાન આપીએ તો વહેલું નિદાન થઈ શકે છે. અમુક રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવીએ તો વહેલું નિદાન થઈ શકે છે. અને જેટલું વહેલું નિદાન એટલી સારી સારવાર થઈ શકે. ચોક્કસ. જી. એક હંમેશા પૂછાતો સવાલ હોય છે કે પહેલો સ્ટેજ હોય તો પણ દર્દી અને સગાવાલાના મનમાં હંમેશા એક ડર રહેતો હોય છે કે શું આ કેન્સર મટશે? કેન્સર ક્યારેય મટી શકે, ભલે ઇનિશિયલ સ્ટેજ હોય કે લાસ્ટ સ્ટેજ? ચોક્કસ મટી શકે. આપણી આજુબાજુ જોઈએ તો કેટલા એવા લોકો છે. હું બધા દર્શક મિત્રોને અપીલ કરીશ કે 1 મિનિટ, ખાલી માત્ર 1 મિનિટ આપે અને પોતાનું ફોકસ બરાબર કરે કે આજુબાજુ પોતાના સગાવાલા, ઓફિસ વર્કર, મિત્રો, ક્યાં કોઈ એવું છે કે જેને કેન્સર મટી ગયું હોય. હું જ્યારે પણ આ કેન્સર અવેરનેસ ટોકમાં જઉં અને આ સવાલ પૂછાય અને હું કહું કે જેને કોઈ ખબર હોય મટી ગયું હોય હાથ ઉપર કરે, તો 50માંથી 5-7 હાથ મિનિમમ ઊંચા થાય. બરાબર. કે જેને કેન્સર મટી ગયું હોય. અને આ હું વાત કરું છું સામાન્ય માણસની. એ સિવાય આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ કે ઇન્ટરનેટ પર જોઈએ તો આપણને સેલિબ્રિટીઝ વિશે તો આ જાણવા મળે જ છે. એક્ઝેક્ટલી, યુવરાજ સિંહ, બધાને કેન્સર. આ બધા, હવે યુવરાજ સિંહને કેન્સર મટી ગયું, એ ફિઝિકલી એબ્સોલ્યુટલી એક્ટિવ, ફિટ છે, પાછો ક્રિકેટ સરસ રમે છે. એટલે આવા તો ઘણા લોકો છે. નેલ્સન મંડેલા, રોનાલ્ડ રીગન. આપણા ત્યાં હજુ શું છે કે સેલિબ્રિટી હજુ બહુ બહાર આવતા નથી, એટલે આપણે નામ ઓછા છે. પણ તમે કેન્સર જેને મટી ગયું હોય એવા લોકો ઇન્ટરનેટ પર જુઓ તો ઇન્ટરનેશનલ ખૂબ લોકો મળે છે. હમણાં રિસન્ટમાં માઇકલ ડગલાસ કરીને જે હીરો છે, એને ગળાનું કેન્સર થયું હતું, તો એણે રેડિયેશન અને કીમોથેરાપી 2 જ કર્યું અને એને કમ્પ્લીટ મટી ગયું. આવા ઘણા લોકો છે. એટલે એક માન્યતા કે કેન્સર ન જ મટે, આ કદાચ એટલા સારા ઇન્સ્પિરેશનલ ઉદાહરણ છે કે ઇનફેક્ટ આ તો એક બહુ જાણીતા માણસોની વાત થઈ, પણ આપણે આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો પહેલા બીજા સ્ટેજમાં હોય તો 50-70% અને અમુક કેસમાં 90% કેન્સર કમ્પ્લીટ મટી જાય છે. ધેટ્સ એક્સલન્ટ. કદાચ ઘણા બધા દર્શક મિત્રોને આ જાણીને ઘણું સુખદ આશ્ચર્ય થશે કે આટલી હદે કેન્સર મટી શકે છે. પણ બીજી વધારે સુખદ આશ્ચર્યની વાત એ છે કે આપણે પહેલા બીજા સ્ટેજમાં જ નહીં, ત્રીજા ચોથા સ્ટેજમાં પણ ઘણા કેન્સર મટી શકે છે. એમાં ત્રીજા સ્ટેજમાં તો એવરેજ આપણે 50% કહી શકીએ, પણ લોહીના કેન્સરમાં તો ચોથા સ્ટેજમાં પણ લગભગ 50-70% કેન્સર મટી શકે છે. જેમ કે હોજકિન્સ લિમ્ફોમાનું ચોથું સ્ટેજ હોય તો પણ લગભગ 70% કેસમાં કમ્પ્લીટ ક્યોર થઈ શકે છે. બરાબર. તમે જ્યારે કમ્પ્લીટ ક્યોરની વાત કરો છો ત્યારે કોઈ પણ કેન્સર, તમે કીધું એમ કે
ક્યોર થઈ જાય, ઇનિશિયલ સ્ટેજ હોય ને ઘણામાં લાસ્ટ 2 સ્ટેજીસમાં પણ થઈ જાય છે. તો કેન્સર હંમેશા ઉથલો મારે? ના, અગેન આ પણ એક શું છે કે અધૂરી માહિતીના લીધે આવી વાત આવે છે કે કોઈકને કેન્સર થયું, એને હજુ શરૂઆતના ફોલોઅપનો તબક્કો ચાલુ છે. એટલે જેમ કે કોઈને મોઢાનું કેન્સર હતું અને એમણે હવે ઓપરેશન કરાવ્યું, પછી કદાચ રેડિયેશન પણ હતું, હવે એમને બધા ટેસ્ટ નોર્મલ આવ્યા, એટલે દર્દીઓ આને એક ક્યોર શબ્દ કહી દે છે કે આ એક પહેલો જ ટેસ્ટ બધા નોર્મલ આવ્યા એટલે ક્યોર થઈ ગયું. અને પછી જ્યારે 2 વર્ષે રોગ પાછો આવે તો એમ માને છે કે આ પાછું ઉથલો માર્યો ક્યોર થયા છતાં. તો ક્યોર શબ્દની જે ડેફિનેશન છે એ છે કે 3 થી 5 વર્ષે, કયું કેન્સર છે એ પ્રમાણે અલગ અલગ પીરિયડ હોય, પણ 3 થી 5 વર્ષમાં પાછું ન આવે તો આપણે કહી શકીએ કે હવે આમને ક્યોર થઈ ગયું અને હવે બહુ જ નહીવત શક્યતા છે કે રોગ પાછો આવશે. જેમ આપણે ટીબીની સારવાર કરીએ અને એની 1 મહિનાની સારવારમાં જનરલી ખાંસી મટી જાય, તાવ જતો રહે, સારું લાગવા માંડે, તો આપણે ટીબી મટી ગયો, ક્યોર થઈ ગયો, પૂરું થઈ ગયું એવું નથી કહેતા. એની 6 મહિનાની સારવાર પૂરી કરવી પડે છે. એવી રીતે કેન્સરમાં સારવાર પછીનો પણ એક ફોલોઅપનો ગાળો હોય છે. એ ગાળો એપ્રોક્સિમેટલી 3 થી 5 વર્ષનો છે. બરાબર. અમુક જ કેન્સર એવા છે કે જેમાં એ પછી પણ રોગ પાછો આવવાની શક્યતા રહે છે. એટલે જ્યારે અમે કહીએ છીએ કે ક્યોર થઈ ગયું ત્યારે આ લાંબો ગાળો પૂરો થાય પછી આ સર્ટિફાય કરીએ છીએ કે ભાઈ હવે આપને ટેસ્ટ નથી કરવાની જરૂર, અથવા બહુ જ મિનિમમ કે હવે માત્ર વર્ષે એકવાર આપણે મળવાનું છે. બરાબર. તો ડેફિનેટલી ઘણા બધા દર્દીઓને કેન્સર ક્યોર થઈ શકે છે અને આવા ઘણા છે. હમણાં હું એક સિનિયર સિટીઝનની આવી એક ટોક હતી, એમાં આવી જ રીતે પહેલી હરોળના એક ભાઈએ ઊભા થઈને કીધું કે પણ કેન્સર તો કદી મટી શકતું નથી. એટલે મેં કીધું કે મારે તમારે કંઈ બોલવાનું છે નહીં, આપણે હાથ ઊંચો કરાવીએ. કેટલા જણાને ખબર છે કે કોઈને મટી ગયું હોય અને એઝ યુઝ્યુઅલ 5-7 જણા તો નીકળે જ. પણ વેરી ઇન્ટરેસ્ટિંગલી એક દાદા હતા જેમને 25 કે 27 વર્ષ પહેલાં મોટા આંતરડાનું કેન્સર થયું હતું અને હી વોઝ એબ્સોલ્યુટલી ફાઇન. એટલે એમણે જ આગળ આવીને એમની વાત કરી. એટલે કેન્સર મટી શકે છે એ મારે પ્રૂવ કરવાનું રહ્યું જ નહીં. બરાબર. એ જે વ્યક્તિને મટી ગયું છે એમણે જ એમની વાત કરી અને ત્યારે તેની અસર પણ વધારે થાય છે. ડેફિનેટલી. દર્શક મિત્રો, કેન્સર વિશે તો ઘણી ગેરમાન્યતાઓ છે. આપણે બધી જ ગેરમાન્યતાઓ આજે દૂર કરીશું, પણ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા કેન્સર વિશેની ગેરમાન્યતાઓ વિશે. દરેક તમાકુ કે કોઈ પણ વ્યસનવાળો વ્યક્તિ હોય, હંમેશા એની એક આર્ગ્યુમેન્ટ હોય જ કે હું તો આટલા વર્ષથી તમાકુ ખાઉં છું, મને ક્યાં કોઈ કેન્સર થયું છે, એટલે તમાકુ ખાવાથી તો કેન્સર થાય જ નહીં. તો આના વિશે તમે જરાક એમ્ફસાઇઝ આપીને આજે વાત કરો. નોટ ઓનલી ધેટ, પાછા અમારી જોડે એવી આર્ગ્યુમેન્ટ કરે કે ફલાણા દાદા છે એ તો આજે 70 વર્ષના થયા અને એમને તો હજુ કેન્સર થયું નથી. એટલે તો રોજ બીડી પીવે છે. રોજ બીડી પીવે છે, રોજ તમાકુ ખાય છે. એટલે હું એમને સામે સવાલ કરું કે ભાઈ જે દરેક જણ ખરાબ ડ્રાઇવિંગ કરે છે એમને એક્સિડન્ટ થાય છે, કે દરેક જણ જે સિગ્નલ તોડે છે એમને એક્સિડન્ટ થાય છે, અને એમને આજે નથી થયું એ કાલે નહીં જ થાય એક્સિડન્ટ એની તમે ગેરંટી આપી શકો છો? કે એક્સિડન્ટ થશે તો એ નહીં બચે એની ગેરંટી આપી શકો છો? શરીરની પ્રકૃતિ અલગ અલગ વ્યક્તિની હોય છે. એટલે કોઈ પણ વ્યસન હોય કે બીજી સારી વસ્તુ હોય, એનો ફાયદો કે ગેરફાયદો દરેક વ્યક્તિને અલગ અલગ રીતનો થાય. એટલે સામાન્ય રીતે તમારી પાસે ઓપીડીમાં જેટલા દર્દીઓ આવે એમાં આપણે મોઢા અને ગળાના કેન્સરની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે તમાકુના કારણે આ કેન્સર થયું હોય તેવા દર્દીઓ કેટલા? કદાચ એ રેશિયો વધારે હોય? ડેફિનેટલી. એટલે મોઢાના કેન્સર જેટલા પણ, સપોઝ 100 દર્દીને મોઢાના કેન્સર થયું તો એમાંથી 90% દર્દીઓ તમાકુનું સેવન કરતા હોય છે. એટલે 10%ને બીજા કારણો છે.
હવે એ અમુક કારણો આપણને ખબર નથી, અમુક કારણો ખબર પણ છે, પણ ઝેરના પારખા શું કરવા જોઈએ? આપણે 100% સાચી 10 વાત છે. વર્ષ તમાકુ ખાઈએ અને પછી કેન્સર થશે કે નહીં એવો ટેસ્ટ શું કરવો જોઈએ? જી જી એના કરતાં, અને પાછું એવું તો કંઈ છે નહીં કે તમાકુ એક જીવન માટે અનિવાર્ય વસ્તુ હોય. વ્યસન જ છે. હા, જી 100%. તમાકુમાં કોઈ પણ એવો પદાર્થ નથી કે જીવન માટે ફરજિયાત હોય, તો ચોક્કસ એના વિના જીવી શકાય છે. બરાબર છે. અને એટલે આ જો બહુ તમાકુનું વ્યસન હોય તો આપણો પ્રોગ્રામ સાંભળીને આઈ હોપ કે દર્શક મિત્રો તે વ્યસનથી મુક્તિ મેળવે. ઇનફેક્ટ અમારા ત્યાં, આ હા. તમે સારી વાત કરી, જી કે અમારા ત્યાં જે સ્ટાફ જોઈન થાય, જે એટેન્ડન્ટ તરીકે કે પેલું સફાઈવાળા હા તરીકે, જી કે જેમાં આ બધી વ્યસન હોવાની વ્યસન શક્યતા વધારે વધારે છે, છે. જી એવા ઘણા લોકોએ જોઈન થયા પછી સ્ટાફ તરીકે હોસ્પિટલમાં આ જોઈને પોતે તમાકુ છોડી દીધું છે. વિચ ઇઝ એક્સિલન્ટ. કારણ કે એ લોકો ડે ઇન ડે આઉટ આ હા, પેશન્ટ્સનું એની દર્દ જુએ છે, એટલે એમને કદાચ વધારે અસર થાય. 100%ની એક એવી માન્યતા છે ચિરાગભાઈ કે કેન્સર ખૂબ જ પેઇનફુલ રોગ છે. તો પહેલા સ્ટેજથી છેલ્લા સ્ટેજ સુધી શું કેન્સરના દર્દીઓને સખત પીડા થતી હોય છે? ના, આ ખરેખર બહુ જ મોટી ગેરમાન્યતા છે. અને અનફોર્ચ્યુનેટલી હું તો એમ માનું છું કે જેમ અફવા ફેલાવી એ ગુનો છે, એમ ખોટી માન્યતાઓ ફેલાવી એ પણ એક સામાજિક ગુનો છે. અને 100%. ભલે એના માટે કોઈ કાયદો ના હોય, પણ આપણે જ્યારે આવી રીતે અધૂરી સમજ સાથે વસ્તુઓ ફેલાવીએ છીએ, ત્યારે આપણે કેટલાય દર્દીઓને સારવાર લેતા રોકીએ છીએ, કેટલાય ફેમિલીને ખોટી રીતે આપણે એમની માટે ચિંતા ઊભી કરીએ છીએ. ઇનફેક્ટ મોટાભાગના કેન્સર શરૂઆતના સ્ટેજમાં પેઇન કરતા નથી. અચ્છા. અને એટલા માટે જ ઘણા કેન્સર લેટ ડિટેક્ટ થાય છે. આજે કોઈ માણસને સિમ્પટમ્સ જ નથી હોતા. નાનું ગુમડું હોય તો એ તરત દોડે કે એવા બહુ દુખે છે, કંઈક કરો. પણ એની સામે ગળામાં નાની ગાંઠ હોય 3 સેન્ટીમીટરની, 4 સેન્ટીમીટરની, આવડી ગાંઠ થઈ જાય તો પણ ઘણીવાર કોઈ દુખાવો ન થાય. અને એવી ખબર રીતે પણ ન પડે કે અંદર ગાંઠ છે. છાતીમાં ગાંઠ થઈ હોય, ફેફસામાં ગાંઠ હોય, તો ઘણી મોટી થઈ જાય ત્યાં સુધી ઘણીવાર ખ્યાલ નથી આવતો. એટલે દુખાવો તો ઉલટો આમાં મોટે ભાગે નથી હોતો. ઇવન ચોથા સ્ટેજના દર્દીઓમાં પણ બધાને દુખાવો નથી હોતો. એટલે 10માંથી કદાચ 5 દર્દીને ચોથા સ્ટેજમાં દુખાવો અગત્યનો સિમ્પટમ હશે, પણ બીજા 5 માટે દુખાવો એ વખતે પણ માઇનર પ્રોબ્લેમ હોય છે. અને જેટલા સંશોધનો થયા છે એ પ્રમાણે શું આ દુખાવાની પણ સારવાર શક્ય છે? ડેફિનેટલી. ઇનફેક્ટ મોર્ફિન નામની એક જે પેઇન કિલર છે, જી જી એ કેન્સર પેઇન માટે એટલી બધી અગત્યની છે. નોટ ઓન્લી કેન્સર પેઇન માટે, આ દવા જે છે એ યુરોપ અને અમેરિકામાં તો મોટા ઓપરેશનો પછી પણ રેગ્યુલરલી આપવામાં આવે છે. એટલે કોઈને પેટનું ઓપરેશન થયું હોય તો એમને પેઇન કંટ્રોલ માટે મોર્ફિન આપવામાં આવે. હું ગઈકાલે જ અમેરિકાથી, શિકાગોથી એક બેન આવ્યા હતા, અમારા ગામના છે, મીનાબેન. અને એમણે એ અમારું એક સેન્ટર જોવા આવ્યા હતા, અને એમની સાથે જનરલ વાતો થતી હતી કે એમને ત્યાં પોતાના 3-4 ઓપરેશન થયેલા છે, અને દરેકમાં એમને મોર્ફિન આપેલી છે. અચ્છા. ઇનફેક્ટ એમને પથરીનો દુખાવો પડ્યો તો બહુ, ત્યારે એમાં પણ મોર્ફિન આપેલી છે. એટલે કેન્સર એમને થયું જ નથી. એટલે આપણે ત્યાં એટલી બધી આ ગેરસમજ છે કે જેને કેન્સર થયું હોય, જેના માટે બીજી બધી પેઇન કિલર વપરાઈ ચૂકી હોય અને બહુ હેરાન થતા હોય, છતાં પણ મોર્ફિન ન લે, એવા વિચારથી કે મોર્ફિનથી એડિક્શન થઈ જશે, કે પછી એનાથી દર્દી ઊંઘ્યા જ કરશે, એનાથી દર્દી બેહોશ રહેશે, એને પછી જ્યારે ખરેખર બહુ જરૂર હશે ત્યારે અસર નહીં થાય. આવી બધી અનેક માન્યતાઓના લીધે એટલા બધા લોકો એટલા સમય સુધી હેરાન થાય છે. અને આ મેં મીનાબેનને કીધું કે તમે તો ખાસ મને એક વિડીયો ટેસ્ટિમની આપો, જે તમે તમારા પેશન્ટ્સને બતાવી શકો કે જો આ કેન્સર નથી થયું ને લોકો મોર્ફિન લઈ શકે છે, તો તમે ખોટા ડરી રહ્યા છો. અને એના અનેક સાયન્ટિફિક સ્ટડી થયેલા છે. બરાબર છે. કે જે કેન્સરના દર્દીઓ આ પેઇન કિલર લે છે એમને કોઈ એડિક્શન થતું નથી. જી જી. એટલે મોર્ફિન તો હું એઝ અ ડૉક્ટર, મારે દુનિયાની
અત્યાર સુધી થઈ ગયેલી 10 ટોપમોસ્ટ દવાઓનું લિસ્ટ બનાવવાનું હોય તો એમાં જેમ પેનિસિલિન એક આવે હાજી. એમ ટોપ 10માં મોર્ફિન આવે. ડેફિનેટલી. એટલી અગત્યની એટલી સારી આ દવા છે. બરાબર, એક્સિલન્ટ. આવી ઘણી વાતો છે દર્શક મિત્રો, આ બધી વાતો આપણે કરીશું, પણ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ એક સેન્ટર ચલાવો છો જેમાં ચોથા સ્ટેજના દર્દીઓને સારવાર આપવામાં છે. બેઝિકલી એ આખી વાત શું છે? ચોથા સ્ટેજના દર્દીઓમાં પણ બે પ્રકારે આપણે કહી શકીએ કે ઘણા બધા દર્દીઓ મોટાભાગના એવા હોય છે કે જેમને કંઈક કિમોથેરાપી, રેડિયેશન વગેરે કરી અને સિમ્પ્ટોમેટિક રાહત કરી શકાય અને એમની લાઈફ ઘણી લાંબી કરી શકાય. બરાબર, જેમ જી. કે બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ફેફસાનું કેન્સર વગેરેમાં ચોથા સ્ટેજમાં પણ જીવન 2 વર્ષ, 4 વર્ષ, 6-8 વર્ષ Really? લંબાવી શકાય છે અને ઘણા 10 વર્ષ સુધી પણ ચોથા Wow. સ્ટેજમાં પણ. એટલે ચોથા સ્ટેજમાં કંઈ સારવાર નહીં કરવી એ તો બહુ ખોટી વાત છે. હા, કારણ કે ઘણા લોકો એવું માને છે કે હવે તો મતલબ આગળ સારવાર ઇમ્પ્રુવમેન્ટ શક્ય નથી તો હવે સારવાર શું કરાવવી એટલે જોઈએ? ચોથું સ્ટેજ એટલે એવું એક લેબલ થઈ ગયું છે કે આમાં હા, કંઈ હા, ના બસ, થાય, એ તદ્દન ખોટી વાત છે. બીજું કે જે લોકોને હવે કિમોથેરાપી, રેડિયેશન કે ઓપરેશન શક્ય નથી એવા લોકોને પણ આપણે પડતા મૂકવાની વાત નથી. એમના માટે પેલિએટિવ Palliative કેર care unit, એટલે જી, જે જી. એક સાયન્ટિફિક સારવાર છે જેનાથી એમને સિમ્ટમ્સમાં રાહત થાય અને એમની મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ, સોશિયલ એ બધી જ વેલબિંગનું ધ્યાન રાખી શકાય એના માટેનું સેન્ટર હોસ્પાઇસ સેન્ટર અથવા પેલિએટિવ કેર સેન્ટર કહેવાય બરાબર, છે. જી. અને આ અમેરિકા, યુરોપમાં ખૂબ જાણીતો આ પ્રચલિત કન્સેપ્ટ છે. છે. ઓકે. આપણા ત્યાં અમે આવું એક સેન્ટર ચલાવીએ છીએ કરુણાલય કરીને. વાવ. હા. એ અહીંયા આપણે શિવરંજની પાસે સેટેલાઇટ એરિયામાં ઓકે. ઠાકરશી હોસ્પિટલની અંદર આ યુનિટ ચાલે છે. બરાબર. 10 બેડનું યુનિટ. ત્યાં આગળ એડમિશન, ઓપીડી, હોમ કેર આ બધું જ કમ્પ્લીટલી ફ્રી છે. ઓહો, ખૂબ સરસ અને વાત કહેવાય છે. ખૂબ એના સાયન્ટિફિક પદ્ધતિથી ઘણી ઓછી દવાઓથી પણ આ પેશન્ટને લોકોને રાહત ખૂબ સારી આપવામાં આવે રાહત છે. આપી શકાય છે. એમાં આપણે અમુક જે વાત કરી એ બધા અમુક લોકોના ડ્રેસિંગ, જેને ટ્યુમર ફૂટી ગયું હોય તો એના ડ્રેસિંગ, કોઈકને ટ્યુબ ફીડિંગ કરવાનું હોય, પેઇન હોય તો એના માટે મોર્ફિન અને અન્ય બીજી દવાઓ, એવી ઘણી બધી અનેક વસ્તુઓ છે. કોઈને બહુ ખાંસી હોય, વોમિટિંગ હોય, ડાયેરિયા હોય, આ બધી જ વસ્તુઓની સારવાર ઘણી સારી રીતે ત્યાં કરી જરૂરી શકાય સ્ટાફ, છે. બધી સુવિધાઓ બધી ઉપલબ્ધ છે. સુવિધાઓ ખૂબ છે. સરસ વાત એટલે કહેવાય, જી. ચોથા સ્ટેજમાં કોઈ પણ સમયે દર્દીને પડતો મૂકવાની વાત તો છે જ નહીં. કદાચ આ એક સ્ટેજ એવું છે કે જ્યારે તેમને સપોર્ટની સૌથી વધારે, હૂંફની સૌથી વધારે જરૂર હોય છે, ત્યારે કદાચ કરુણાલય ખૂબ સરસ વિચાર કહી શકાય. આટલું સરસ સેન્ટર ચલાવવા બદલ અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ. દર્શક મિત્રો, જો આ વિષય પર આપ વધારે માહિતી મેળવવા માંગતા હો તો આપની સ્ક્રીન ઉપર એક ઈમેલ એડ્રેસ છે, તેના પર આપ અમને ઈમેલ કરી શકો છો. આપની સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર છે, તેના પર આપ અમને SMS પણ કરી શકો છો. હવે આવતીકાલે 2:30 વાગે VTV ગુજરાતી પર એક નવા વિષય, એક નવા નિષ્ણાત સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. નમસ્કાર.